નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું પલટુરામ નીતિશ કુમાર એટલે કે બિહારના હાલના મુખ્યમંત્રી નવા વર્ષમાં નવા જૂની કરવાના મૂડમાં છે? બિહારમાં છેલ્લા 20 વર્ષમાં વિપક્ષો બદલાતા રહે છે. ક્યારેક ભાજપ વિપક્ષમાં હોય છે તો ક્યારેક લાલુ યાદવની પાર્ટી વિપક્ષમાં હોય છે, પણ મુખ્યમંત્રી પદે તો નીતિશ કુમાર જ રહે છે. તો આ વખતે શું ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે? નીતિશ કુમારની ચાલ, ચરિત્ર અને ચહેરો એવું દર્શાવે છે કે ફરી એકવાર તેઓ જાન્યુઆરીમાં નવા જૂની કરવાના સંકેતો આપી રહ્યા છે. અને નીતિશ કુમારનો ટ્રેક રેકોર્ડ છે, તમે 2017માં જુઓ કે 2022માં જુઓ કે 2024માં જુઓ, જાન્યુઆરી મહિનામાં જ નીતિશ કુમાર મોટે ભાગે પલટી મારે છે. એવી છેલ્લી 3 પલટીઓ જે છે એ દેખાઈ રહી છે. અને એથી પણ મહત્વની વાત એ છે કે બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તો આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની હોય તો નીતિશ કુમાર અત્યારે પલટી શા માટે મારે છે? એના 2 કારણ હોઈ શકે. એક તો નીતિશ કુમારને એવું લાગે છે કે એમના નેતૃત્વમાં ચૂંટણી લડાશે અને એ જ ફરી મુખ્યમંત્રી બનશે એવી કોઈ ગેરંટી ભારતીય જનતા પાર્ટી આપતું નથી કે એવી જાહેરાત કરતું નથી. એટલે એમને લાગે છે કે કાં તો ભારતીય જનતા પાર્ટી એમની ગેમ કરી નાખશે ને એમની હાલત મહારાષ્ટ્રમાં પેલા એકનાથ શિંદેની થઈ હતી ને, કે ચૂંટણી જીત્યા પછી એકનાથ શિંદે આઉટ અને ફડણવીસ મુખ્યમંત્રી, એટલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભાજપ બને તો પછી ભાજપનો જ મુખ્યમંત્રી બને એવો દાવ ભાજપ રમી નાખે. તો એક એવી દહેશત હોઈ શકે. અથવા તો એમને એવી પણ દહેશત હોઈ શકે કે શરદ પવારની પાર્ટીને જેમ ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખી અથવા તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને તોડી નાખી, એમ નીતિશ કુમારની પાર્ટીને તોડી નાખે તો કેન્દ્રમાં નીતિશ કુમારના જે સંસદ સભ્યો છે મહદઅંશે દિલ્હીમાં એનડીએમાં જતા રહે અને નીતિશ કુમારની પાર્ટી જે છે બિહારમાં તૂટી જાય. આ તમામ શક્યતાઓ અને સંભાવનાઓ ચર્ચાઈ રહી છે. પરંતુ એની વચ્ચે એક બહુ જ મહત્વનું ડેવલપમેન્ટ એ થયું છે કે બિહારમાં રાજ્યપાલ બદલાયા છે. અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કે જે કેરળથી આવ્યા છે, અને એમના આવ્યા પછી બિહારમાં એકદમ રાજકીય ગતિવિધિ અને ગરમી, શિયાળાની ઠંડીનો પારો જે છે એકદમ નીચે ગયો છે, પણ રાજકીય ગરમીનો પારો એકદમ ઊંચો જઈ રહ્યો છે. એનો અર્થ એ કે કુછ તો ગરબડ હૈ. તો મિત્રો, આ તમામ મુદ્દાની ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝ આવે એના નોટિફિકેશન મળતા રહે વિનામૂલ્યે. ધન્યવાદ. તો મિત્રો, બિહારમાં નવા જૂનીના સંકેતો શા માટે મળી રહ્યા છે? અને છેલ્લા 1 સપ્તાહમાં આ જે છે રાજકીય ગતિવિધિ જે છે એ ચરમસીમા પર પહોંચતી હોય એવું શા માટે દેખાઈ રહ્યું છે? એક વાત સ્પષ્ટ છે રાજકારણમાં, એક તો કોઈ કાયમી દોસ્ત અને દુશ્મન હોતા નથી, અને બિહારમાં તો કદી હોતા નથી એવું નીતિશ કુમારે છેલ્લા 20-22 વર્ષના પોતાના રાજકીય ઇતિહાસમાં પુરવાર કર્યું છે. પરંતુ સાથોસાથ એ પણ હકીકત છે કે ધુમાડો દેખાતો હોય તો એનો અર્થ એ કે આગ ક્યાંક ને ક્યાંક લાગી છે. હવે આ આગ ક્યાં લાગી છે? દિલ્હીમાં એનડીએના ગઠબંધનના સાથીદાર હોવા છતાં, અને એ પણ નીતિશ કુમાર પાસે 12 સંસદ સભ્યો છે, જે 12 સંસદ સભ્યોનો ટેકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર પાસે છે. ટૂંકમાં આજની તારીખે 294 સંસદ સભ્યો છે, એમાંથી 12 સંસદ સભ્યો એ નીતિશ કુમારના છે. એટલે કેન્દ્રની સરકાર પોતે તો સામે ચાલીને નીતિશ કુમારને રાજી રાખે એવું આપણે બધા માનીએ છીએ, છતાં નીતિશ કુમાર નારાજ શા માટે છે? અને નારાજગીનો સંકેત શું છે? તો સૌથી પહેલો સંકેત એ છે કે તાજેતરમાં મનમોહન સિંહનું અવસાન થયું ત્યારબાદ નીતિશ કુમાર દિલ્હીની 2 દિવસની મુલાકાતે ગયા, અને એ 2 દિવસ દરમિયાન નીતિશ કુમાર જ્યાં રોકાયા હતા ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવાસસ્થાન, અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા, કેન્દ્રમાં મોદી સરકારમાં 2જા નંબરનું સ્થાન ધરાવે છે, અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, આ ત્રણેય દિલ્હીમાં હતા. અને નીતિશ કુમાર જ્યાં રોકાયા હતા ત્યાંથી એનું અંતર જે છે એ માત્ર થોડા કદમો દૂર અથવા તો 1-2 કિલોમીટર દૂર, 3-4 કિલોમીટર દૂર હોવા છતાં પણ
અને દિલ્હીના છાપાઓમાં, બિહારના છાપાઓમાં આવ્યું હતું કે નીતિશ કુમાર દિલ્હી ગયા છે, જેપી નડ્ડાને મળશે, અમિતભાઈને મળશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, પરંતુ આ 3 મહાનુભાવો પૈકી એક પણ મહાનુભાવને મળ્યા વિના અથવા તો મુલાકાતનો સમય ના મળ્યો હોય, આપણે અંદરની વાત જાણતા નથી, પરંતુ કંઈક તો ગડબડ થઈ કે નીતિશ કુમાર બીજા દિવસે સવારે 8:20 ફ્લાઇટ લેવાના હતા, એને બદલે સાંજની ફ્લાઇટ લઈ અને સીધા બિહાર પહોંચી ગયા. અને બિહાર પહોંચીને, પટના પહોંચીને, પોતાના ઘેર જઈને ફ્રેશ થઈને સીધા રાજભવનમાં નવા રાજ્યપાલને જઈને મળ્યા. નવા રાજ્યપાલને મળીને નીકળ્યા અને થોડી વારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સિનિયર નેતાઓ રાજભવનમાં રાજ્યપાલને મળવા ગયા. બધા એવું જ કહ્યું કે અમે તો રાજભવનમાં આરિફ મોહમ્મદ ખાન સાહેબ નવા રાજ્યપાલ તરીકે આવ્યા છીએ એટલે એમની કર્ટસી કોલ, એટલે કે જેને કહીએ ને શિષ્ટાચાર મુલાકાત માટે ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગયા, એ અગાઉ નીતિશ કુમાર ગયા અને થોડી વાર પછી તેજસ્વી લાલુ યાદવ મળવા ગયા. અને તેજસ્વી લાલુ યાદવ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાહેબને મળી અને બહાર નીકળ્યા અને થોડી વાર પછી રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન લાલુ યાદવને ઘેર ગયા અને એવું કીધું કે રાબડી દેવીનો જન્મદિવસ હતો એટલે જન્મદિવસની શુભકામના આપવા માટે રાજ્યપાલ, પદ નામિત રાજ્યપાલ રાબડી દેવી, લાલુ યાદવ અને તેજસ્વી યાદવના ઘેર ગયા અને ત્યાં જઈને કહેવાતી શિષ્ટાચાર મુલાકાત કરી. હવે મજાની વાત એ છે કે નીતિશ કુમાર દિલ્હી જઈ અને ભાજપની શીર્ષસ્થ નેતાગીરીના 3 મહત્વના નેતાઓને મળતા નથી અને એનડીએમાં ચંદ્રબાબુ નાયડુ પછી નીતિશ કુમારનું વજન સૌથી વધુ છે છતાં પણ. બીજું કે દિલ્હીથી નિર્ધારિત સમય કરતાં વહેલા આવે છે. ત્રીજું, રાજ્યપાલને મળે છે અને કોઈ સંકેત આપતા નથી. ચોથી વસ્તુ એ કે નીતિશ કુમાર ત્યાંથી પાછા આવે છે ત્યારે એક તબક્કે તેજસ્વી લાલુ યાદવ એવું કહે છે કે પલટુ રામ ચાચા કે લીએ હમારે દરવાજે બંધ હૈ. પરંતુ ગુરુવારે જ્યારે રાજભવનમાં આરિફ મોહમ્મદ ખાન સાહેબની શપથવિધિ ચાલતી હતી અને શપથવિધિ બાદ પત્રકારો સાથે જ્યારે વાતો કરતા હતા ત્યારે લાલુ યાદવે એવું કીધું કે અમારા દરવાજા નીતિશ કુમાર માટે ખુલ્લા છે. ગઈ ગુજરી ભૂલ જાઓ, ગીલે शिकवे भूल जाओ. नीतीश कुमार हमारे दोस्त हैं, वो अगर आरजेडी के साथ आना चाहते हैं तो हम मिलकर सरकार बना सकते हैं. હવે લાલુ યાદવના આ સંકેત પછી મહત્વની વાત એ છે કે નીતિશ કુમાર શપથવિધિ બાદ બહાર નીકળતા હતા ત્યારે એમણે પ્રેમથી પોતાના ભત્રીજા તેજસ્વી લાલુ યાદવના ખભે હાથ મૂક્યો. હવે તેજસ્વી લાલુ યાદવના ખભે હાથ તો મૂક્યો છે, એક જમાનામાં નીતિશ કુમારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા. ત્યાર પછી નીતિશ કુમારને બધા પત્રકારોએ સવાલ પૂછ્યો કે શું નીતિશજી આપ ભારતીય જનતા પાર્ટી અને ચિરાગ પાસવાનને છેહ દઈને લાલુ યાદવ, કોંગ્રેસ પાર્ટી અને ડાબેરીઓ સાથે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છો? તો નીતિશ કુમારે નન્નો ના ભણ્યો. નીતિશ કુમારે માત્ર નમસ્તે કરી અને ત્યાંથી નીકળી ગયા. ટૂંકમાં નીતિશ કુમાર પાસે તક હતી કે રદિયો આપે કે આ તમામ બાબતોમાં કોઈ દમ નથી, પરંતુ નીતિશ કુમારે રદિયો ના આપ્યો, બલકે નીતિશ કુમાર નમસ્તે કરી મુસ્કુરાતા ત્યાં નીકળી ગયા. ત્યારબાદ કોંગ્રેસના નેતા નીકળ્યા. કોંગ્રેસના નેતા શકીલ ખાને એવું કીધું કે નીતિશ કુમાર છે ને મૂળભૂત રીતે ગાંધીવાદી વિચારસરણીને અનુસરનારા માણસ છે અને એમને ભારતીય જનતા પાર્ટી સાથે કદી ફાવે જ નહીં, અમને વિશ્વાસ છે. અને જો નીતિશ કુમાર ફરી પાછા આવતા હોય તો ઇન્ડિયા ગઠબંધનમાં મુખ્યમંત્રી તરીકે અમે તેઓને સ્વીકારવા તૈયાર છીએ, અમારા દરવાજા ખુલ્લા છે. ટૂંકમાં કોંગ્રેસે અને લાલુ યાદવે સમર્થન આપી દીધું, આવકારી લીધા. ત્યારબાદ ડાબેરી નેતાઓએ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૂટતી હોય એ સંજોગોમાં અમે નીતિશ કુમારને આવકારવા માટે થનગની રહ્યા છે. એનો અર્થ એ કે ડાબેરીઓ, કોંગ્રેસીઓ અને લાલુ યાદવ, તેજસ્વી યાદવ બધાએ જ નીતિશને આવકારી લીધા. હવે નીતિશને દહેશત શું છે? નીતિશને બીક એ છે કે દિલ્હીમાં એના જે 2 કેબિનેટ મંત્રીઓ છે એ ભાજપની શીર્ષસ્થ નેતાગીરી સાથે ઈલું કરી રહ્યા છે અને જો બિહારમાં સરકાર તોડવાની નોબત આવે તો પોતાના 1 ડઝન સંસદ સભ્યો છે એ દિલ્હીમાં અકબંધ રહે કે નહીં એ નીતિશને સૌથી મોટી દહેશત છે. કારણ કે એમને એવું લાગે છે કે બિહારના ભાજપના કેટલાક નેતાઓ જે છે એ દિલ્હીમાં કંઈક ગરબડ કરી રહ્યા છે. હવે નીતિશ અને ભાજપના જે નેતાઓ જે છે એમની કેબિનેટના, એમની વચ્ચે પણ અણબણ ચાલી રહી છે. ભાજપના કેટલાક સિનિયર મંત્રીઓ એવું કહે છે કે એમની મહત્ત્વની ફાઇલ, મહત્ત્વના નિર્ણયો પર નીતિશ કુમાર મંજૂરીની મોહર મારતા નથી ને નીતિશ કુમારની
ટેબલ અને નીતિશ કુમારની જે કેબિન છે એમાં ફાઇલોનો ખડકલો થઈ ગયો છે અને ભાજપના નેતાઓ માને છે કે ચૂંટણી પહેલાં આ ફાઇલો ક્લિયર કરવી બહુ જરૂરી છે, પણ નીતિશ કુમાર કોઈને ઘાસ નાખતા નથી અને નીતિશ કુમાર પોતાનું ધાર્યું કરી રહ્યા છે. ટૂંકમાં બિહારમાં નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે કાંઈક ખટરાક તો છે જ. હવે જો નીતિશ કુમાર પક્ષપલટો કરે અને પક્ષપલટો કરી અને બિહારની સરકાર તોડે તો એની અસર દિલ્હીમાં થાય કે ના થાય. કેટલાક જાણકારો એવું માને છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પરફેક્ટ ડેમેજ કંટ્રોલ કરી લીધું છે. બે વસ્તુ છે, એક 294 સંસદ સભ્યોનો અત્યારે એનડીએ સરકારને ટેકો છે, જેમાંથી 240 તો ભારતીય જનતા પાર્ટી પાસે છે જ. નીતિશ કુમારનું યોગદાન માત્ર 12 સંસદ સભ્યોનું છે. ચંદ્રબાબુ નાયડુ સૌથી મોટા સાથીદાર છે, પરંતુ નીતિશ કુમાર બિહારમાં સરકાર તોડે એનો અર્થ એ નથી કે દિલ્હીમાં સરકાર તૂટી જાય. દિલ્હીની સરકાર મજબૂત છે મોદી સરકારના નેતૃત્વમાં. અને સૌથી મહત્વની વાત એ છે કે નીતિશ કુમારના કેટલાક સાંસદો, ખાસ કરીને લલ્લનસિંહ સહિતના જે બીજા જે સાથીદારો છે, એ લોકો નથી ઈચ્છતા કે કેન્દ્રમાં એનડીએ સરકારને ડિસ્ટર્બ કરવી જોઈએ અથવા તો નીતિશ કુમારે બિહારમાં ભાજપ સાથેની સરકાર તોડવી જોઈએ. પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે નીતિશને લાગે છે કે મારું પોતાનું રાજકીય અસ્તિત્વ જે છે એ હવે જોખમમાં છે અને જે કંઈ દાવો કરવો હોય, જે કંઈ ત્રાગુ કરવું હોય અથવા તો રાજકીય સોદાબાજી કરવી હોય તો સોદાબાજી કરવા માટે જાન્યુઆરીનો મહિનો જે છે એ શ્રેષ્ઠ છે, કારણ કે બજેટનું સત્ર આવી રહ્યું છે. અને જો બજેટનું સત્ર આવતું હોય તો બજેટના સત્ર પહેલાં જે કંઈ માંગવું હોય મળી જાય, કેન્દ્ર પાસેથી પણ મળી જાય. કેન્દ્રના બજેટમાંથી ગઈ વખતે આંધ્રપ્રદેશને જોરદાર રાહત મળી હતી, એમ બિહારને આ વખતે ત્રાગુ કરીને જોરદાર ફેવર પણ લઈ લે. અને સાથોસાથ એવી જાહેરાત કેન્દ્ર પાસેથી કરાવવા ઈચ્છે છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં જ બિહારની ચૂંટણી લડાશે અને નીતિશ કુમાર જ અમારા ભાવિ મુખ્યમંત્રી પદના ચહેરા રહેશે. કારણ કે નીતિશ કુમારને બીક છે કે ચૂંટણી પતી જાય પછી કોઈ બાર્ગેનિંગ પાવર રહેતો નથી અને એટલે જ નીતિશ કુમાર અત્યારે બિહારમાં નરુવા કુંજરુવા કરી રહ્યા છે. હવે નીતિશ કુમારની ફિલોસોફી તો જગ જાહેર છે કે કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન છે નહીં અને ઇતિહાસનું પુનરાવર્તન થાય તો નીતિશ કુમાર જે છે એ એવું માને છે કે ભારતીય જનતા પાર્ટીની જે બટેંગે તો કટેંગે ઓર કટેંગે તો બટેંગે વાળી જે રાજનીતિ છે ને એમાં એમની વોટ બેંક જે છે, કારણ કે બિહારમાં મુસ્લિમ મતોનું મહત્ત્વ ખાસું છે અને આ એ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરીએ બિહારમાં આરિફ મોહમ્મદ ખાનને મૂક્યા છે. નવા વર્ષે કેરળથી બદલીને મૂક્યા છે. કેરળમાં આરિફ મોહમ્મદ ખાનને ત્યાંની સામ્યવાદી સરકાર સાથે ફાવતું નહોતું. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો ઘણા બધા નિર્ણયો અંગે. પરંતુ આરિફ મોહમ્મદ ખાનને જો બિહારમાં મૂકી દે ને બિહારમાં જો રાષ્ટ્રપતિ શાસન લાવવાની નોબત આવે તો કોંગ્રેસ, ડાબેરીઓ કે તેજસ્વી લાલુ યાદવ જે છે આરિફ મોહમ્મદ ખાન સામે આક્ષેપ ન કરી શકે, કારણ કે આરિફ મોહમ્મદ ખાન જે છે મુસ્લિમ ચહેરો છે, સેક્યુલર ચહેરો છે અને એક મળતાવડા સ્વભાવના વ્યક્તિ છે કે જે રાબડી દેવીને અભિનંદન આપવા માટે, જન્મદિવસની શુભકામના આપવા માટે એમને ઘેર પણ જઈ શકે છે. ટૂંકમાં આરિફ મોહમ્મદ ખાન એક એવો ચહેરો છે કે જેની સામે વિપક્ષો સહેલાઈથી આક્ષેપ નહીં કરી શકે. હવે નીતિશ કુમાર એવું માને છે કે એક તો કટ્ટર હિન્દુત્વવાદની જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે, ખાસ કરીને પડોશી રાજ્યમાં યોગી આદિત્યનાથ જે રીતે વર્તે છે એ રીતે જો તમે વર્તવા જાઓ તો બિહારની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય કે નુકસાન થાય એ અલગ વાત છે, કારણ કે ભાજપની હિન્દુત્વની વોટ બેંક મજબૂત છે. પરંતુ નીતિશ કુમારને તો જોરદાર ઝાટકો લાગી શકે એમ છે. બીજું, નીતિશ કુમારને ચિરાગ પાસવાનની જે રાજકીય કદ વધી રહ્યું છે એ ગમતું નથી. ભારતીય જનતા પાર્ટી માટે ચિરાગ પાસવાન એક એવું વ્યક્તિત્વ છે કે જે એક બાજુ નીતિશને પણ કાબૂમાં રાખે છે અને બીજી બાજુ તેજસ્વી લાલુ યાદવની સામે પડકાર ઝીલી શકે એવો એક સરસ મજાનો હેન્ડસમ દલિત ચહેરો છે. અને બીજું કે એની વફાદારી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ પ્રત્યે ઉડીને આંખે વળગે એવી રીતના છે. ટૂંકમાં નીતિશ કુમારે બીજો રાજકીય સંકેત એ આપ્યો છે કે નીતિશ કુમારે બિહારમાં, ખાસ કરીને પટનામાં, સાહિબગંજમાં પોસ્ટરો મૂક્યા છે અને આ પોસ્ટરોનો સંકેત જે છે એ ક્લિયર કટ એવું છે. એક પોસ્ટર એવું કહે છે કે બિહારને પહેચાના, નીતિશ કુમારનો આદમકદનો ચહેરો છે અને એની નીચે લખ્યું છે કે બિહારને પહેચાના અબ દેશ ભી પહેચાનેગા. હવે એની સામે બીજો એક પોસ્ટર લગાડેલું છે. એ પોસ્ટરમાં એવું લખ્યું છે કે આઈએ બેહતર દિલ્હી કે લીએ સાથ ચલે. અલ્યા ભાઈ નીતિશ કુમાર, તમે તો બિહારના નેતાઓ છો, તમે બિહારના મુખ્યમંત્રી છો, તો તમે બિહારના મુખ્યમંત્રી થઈ આઈએ બેહતર દિલ્હી કે લીએ સાથ ચલે
એવું આદમકદનું પોસ્ટર મૂકો છો બિહારમાં, પાટલીપુત્રમાં, સાહિબગંજમાં, પટના સાહિબમાં, પટના શહેરમાં, ઠેર ઠેર બિહારમાં, અને બિહારને પહેચાના અબ દેશ પહેચાનેગા, એનો અર્થ એ કે તમે શું રાષ્ટ્રીય રાજનીતિમાં ઝુકાવવા માંગો છો અથવા તો રાષ્ટ્રીય રાજનીતિમાં કંઈક નવા જૂની કરવા માંગો છો? બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં નીતિશ કુમારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે, અને બિહારમાં નીતિશ કુમારને ખબર છે કે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, ઓબીસી, અલ્પસંખ્યક મતોનું વજૂદ શું છે, અને આ મતોને કારણે કઈ બેઠક પર કઈ રીતના સત્તાના સમીકરણો જે છે એ ગોઠવી શકાય. અને એટલા માટે નીતિશ કુમાર એવું માને છે કે જો લાલુ યાદવ, કોંગ્રેસ, ડાબેરીઓ સાથે જો ગઠબંધન કરીએ તો ભવિષ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને કારણે એ રાજકીય લાભ લઈ શકે. અને બીજું કે એમની એવી પણ દહેશત છે કે રાજ્યપાલ બદલાયા છે તો બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની ગણતરી હોઈ શકે. ટૂંકમાં અત્યારે એવું લાગે છે કે ઉત્તરાયણ પછી નીતિશ કુમાર પોતાનો રાજકીય પતંગ ચગાવશે અને કોઈનો પેચ કાપશે. હવે કોનો પેચ કાપે છે એ તો ખબર પડતી નથી, પરંતુ એક વાત એ પણ છે સાથોસાથ કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી પાસે જેમ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ એક મજબૂત ચહેરો હતા, એવો કોઈ મજબૂત ચહેરો બિહારમાં ભાજપ પાસે છે નહીં. અગાઉ સુશીલ કુમાર મોદી જેવું વ્યક્તિત્વ હતું, કમનસીબે તેમનું અવસાન થયું છે. એટલે બિહારમાં સર્વસ્વીકૃત કોઈ ચહેરો જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે નહીં. પણ નીતિશ કુમારનું રાજકારણ પૂરું કરવાની નેમ હોય એવું ભાજપના ઘણા બધા નેતાઓની વાણી, વર્તન અને વ્યવહાર પરથી જોવા મળે છે. એટલે નીતિશના પેંગડામાં પગ નાખી શકે એવો કોઈ મજબૂત નેતા કે મજબૂત ચહેરો ભાજપ પાસે નથી. તો સામા પક્ષે ચિરાગ પાસવાન કંઈ બિહારનું નેતૃત્વ કરી શકે કે બિહારનો સર્વસ્વીકૃત ચહેરો બની શકે એવી પણ કોઈ શક્યતા દેખાતી નથી. તેજસ્વી લાલુ યાદવમાં પોટેન્શિયલ જરૂર છે, પરંતુ તેજસ્વી લાલુ યાદવ એટલે કે લાલુ યાદવની પાર્ટી છે એ એકલા હાથે આખા બિહારનો જંગ ઝીલી શકે એમ નથી. અને એટલા જ માટે નીતિશ કુમાર અને લાલુ યાદવનું જો કોમ્બિનેશન થાય, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ટેકો આપે તો મતોનું ધ્રુવીકરણ અટકે અને તો નીતિશ લાલુની જોડી જે છે એ બિહારમાં ફરી એકવાર સરકાર બનાવી શકે. અલબત્ત આ બધી જો અને તો તડજોડ તોડફોડની વાતો છે જે બની પણ શકે, ના પણ બની શકે. પરંતુ એક વસ્તુ એવી મનાઈ રહી છે કે બિહારમાં વિધાનસભાનું બજેટ સત્રની જાહેરાત થાય એના 14 દિવસ પહેલાં કંઈક નવા જૂનીના સંકેત મળશે. અત્યારે કાંઈ પણ કહેવું થોડુંક વધારે પડતું અથવા તો વહેલું હશે, પરંતુ એક એવી વ્યૂહરચના મનાઈ રહી છે કે બિહારમાં વિધાનસભાનું બજેટ સત્રના પહેલા દિવસે વિધાનસભાના અધ્યક્ષ કે જે ભાજપના છે એની સામે અવિશ્વાસનો મત લાવવામાં આવે ને એ અવિશ્વાસનો મત પસાર થાય એટલે દેખીતી રીતે સરકારનું પતન થાય અને ત્યારબાદ નીતિશ કુમાર, લાલુ યાદવ એટલે કે તેજસ્વી લાલુ યાદવની પાર્ટી, કોંગ્રેસ અને ડાબેરીઓ અને બીજા બધાના સહકારથી સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો કરી શકે. પરંતુ શક્ય છે કે આરિફ મોહમ્મદ ખાન પણ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે છે. સક્ષમ રાજ્યપાલ છે અને તેઓ કેન્દ્રને રાષ્ટ્રપતિ શાસન લાવવાની ભલામણ પણ કરી શકે છે. ટૂંકમાં બિહારમાં ખેલો થાય, ખેલા હોગા, ખેલા હોબે, એની જે વાત ચાલે છે એ થઈ શકે એવો સંકેત નીતિશ કુમાર મજબૂત રીતે આપી રહ્યા છે. અને સામે પક્ષે ભાજપની શીર્ષસ્થ નેતાગીરી નીતિશ કુમારને ઘાસ નથી નાખતી એ પણ વાત ઉડીને આંખે વળગે છે. ત્યારે આગે આગે દેખો હોતા હે ક્યાં. પરંતુ મિત્રો, જો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? નીતિશ કુમાર ફરી એકવાર પલટી મારશે? બિહારનું રાજકારણ જે છે એ ગરમાઈ રહ્યું છે અને શું થશે? કેન્દ્રની સરકાર પર એની અસર થશે? આ તમામ મુદ્દે તમારી ટિપ્પણી અને તમારા અવલોકનો આવકાર્ય છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.